મોરબીના શનાળા રોડ પર થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. ખાનગી ફાઇનાન્સ કંપનીના ઓફિસના અને તિજોરીના તાળા ખોલીને ₹7 લાખથી વધુની ચોરી કરવાના બનાવમાં મોરબી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીની કલાકોમાં જ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલી નાખીને બેંકના બ્રાન્ચ ઓપરેશન મેનેજર સહિતના 2 કર્મચારીઓ સહિત 4 આરોપીઓને શકંજામાં લઈને ચોરી થઈ ગયેલ તમામ રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસને ચોરીનો ભેદ ઉકેલવામાં સીસીટીવી કેમેરાના ફૂટેજ તેમજ નેત્રમ પ્રોજેક્ટના ફૂટેજ કામ લાગ્યા હતા. મોરબીના શનાળા રોડ પર સત્યમ પાનવાડી શેરીમાં લાઇટ માઇક્રો ફાઇનાન્સ પેઢીની ઓફિસમાંથી ગત 15ની મોડી રાત્રિના સમયે મોઢા પર બુકાની બાંધીને આવેલા તસ્કર પેઢીના ઓફિસને તેમજ તિજોરીના તાળાની ચાવી વડે ખોલીને ₹7,01,500ની રોકડ રકમ ચોરી કરી જતા ફાઇનાન્સ કંપનીના મેનેજર જીતેન્દ્રસિંહ જાડેજા, જે ભૂમિ ટાવર મોરબીના રહેવાસી છે, તેમણે સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ચોરીની આ ઘટનામાં ચાવી વડે તાળું ખોલીને ચોરીને અંજામ આપ્યું હોય. આ ઘટનામાં જાણભેદુએ જ હાથ માર્યાના અણસાર વચ્ચે મોરબી ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ તેમજ નેત્રમ પ્રોજેક્ટના ફૂટેજોના અંકોડા મેળવવાની સાથે બાતમીદારોને કામે લગાડતા બનાવમાં 4 આરોપી ઓળખાઈ ગયા હતા. વધુમાં મોરબી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોરીના બનાવમાં મોરબીના દરબારગઢ નજીક નાગનાથ શેરીમાં રહેતા મયુર કોટવાલ, વરુણ ડોડિયા, અભિષેક દેવમુરારી, ફાઇનાન્સ કંપનીના બ્રાન્ચ ઓપરેશન મેનેજર જય ઉર્ફે શનિ સોલંકી, જે મહેન્દ્રનગર સોસાયટી મોરબીના રહેવાસી છે, તેમને પકડી પાડીને આરોપીઓના કબજામાંથી ₹7,01,500, મોબાઈલ ફોન નંગ 4 જેની કિંમત ₹60,000, બાઇકની કિંમત ₹40,000, ટોપી, હાથ રૂમાલ, કાળું કપડું તેમજ 5 ચાવી સહિત કુલ ₹8,01,500નો મુદ્દામાલ કબજે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.